હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણા YouTube ચેનલ કેમ સ્ટડી 2.0 માં. અને આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 3. બરાબર, લાસ્ટ વિડિયોમાં આપણે ચેપ્ટર નંબર 3 માં આવતી બે મુખ્ય મેથડ, એટલે કે જે શૂન્ય શોધવા માટે આપણે જે મેથડ ઉપયોગ કરીએ છીએ ઉકેલ શોધવા માટે, એ લૂપની રીત અને આદેશની રીત આપણે જોઈ હતી. હવે ચેપ્ટરમાંથી પૂછાતા કેવા તો 1 માર્ક્સ માટે ના મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન્સ તે આપણે અહીંયા આજે જોવાના છે. તો ચાલો આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ. તો જોઈએ ક્વેશ્ચન નંબર 1 કે 17x 23y 40 અને 23x 17y બરાબર 64 હોય તો x y બરાબર કેટલું થશે? આપણે ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન છે 4, 6, 24 અને -7. આમાં શું આવશે જોઈએ આપણે પહેલા. તો કે આપણે જે સમીકરણ આપેલું છે તેમાં જો x નો સહગુણક 17 છે તો બીજા સમીકરણમાં x નો સહગુણક 23 છે. y નો સહગુણક 23 હોય તો x નો સહગુણક બીજા સમીકરણમાં y નો સમીકરણ સહગુણક છે 17 છે. તો જ્યારે આવી રીતના કોઈ બે સમીકરણ આપેલા હોય પરંતુ એમાં સહગુણકોની અદલાબદલી થઈ ગઈ હોય, એટલે જે પહેલા સમીકરણમાં x નો સહગુણક હોય એ બીજામાં y નો હશે અને જે પહેલામાં y નો હશે બીજામાં x નો હશે. તો શું કરવાનું? આપણે જોવાનું કે સમીકરણમાં આપણે કીધું શું છે, સવાલમાં કીધું છે x y શોધવાનું. એટલે જે આપણે બે સમીકરણ આપેલા છે એ બાદબાકી કરી નાખવાની. બરાબર, એની બાદબાકી કેવી રીતના કરીએ એ જુઓ પહેલા. કે લખ્યું છે 17x 23y બરાબર 40 અને બીજું સમીકરણ છે 23x 17y બરાબર 64. બાદબાકી કરીએ એનો મતલબ એમ કે આપણે બધી ચિહ્ન જે છે ને એ ફેરવી નાખવાના. એટલે જ્યાં પ્લસનું માઇનસ અને પ્લસનું માઇનસ. ઓકે, માઇનસ કરીએ. હવે 17 માંથી 23 જાય તો આપણો ક્વેશ્ચનનો જવાબ આવશે 6x, બટ માઇનસમાં કેમ 23 મોટો છે. એકદમ 23 અને 17 પાછળ 6 હશે પ્લસ માં 6y બરાબર 24. 64 માંથી જો 40 બાદ કરે તો આન્સર આવશે આપણો 24, બટ માઇનસમાં 64 મોટો છે એટલા માટે જવાબ આવશે -64. ઓકે, હવે જોઈએ તો કે આમાંથી x અને y ની વેલ્યુ માટે જોઈએ છે x y તો 6 કોમન નીકળે એમ છે, એટલે -6 કોમન કાઢીએ તો આવશે x y બરાબર -24. માઇનસ બંનેમાંથી કેન્સલ થઈ એટલે માઇનસ પ્લસ. તો આગળ વધીએ તો આવશે x y બરાબર 24/6. કટ કરીએ 6 ચોક 24 એટલે x y ની કિંમત આવશે 4. એટલે આપણો ઓપ્શન આવશે એ ઓપ્શન આપણો આન્સર આવી જશે. બરાબર, ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. તો કે જો 2x 4y 6 અને 4x 8y 12 હોય તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા છે. હવે આપણને છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ, સમપાતી રેખાઓ એના માટે આપણને ખબર છે, આપણે આગળના વિડિયોમાં ડિસ્કસ પ્રમાણે કે MCQ માં કેવી રીતના પૂછાઈ શકે છે. તો સૌથી પહેલા આપણે તો x y અને અચળ પદ એટલે એના સહગુણકોનો ગુણોત્તર શોધવાનો. જો ગુણોત્તર સરખો નહીં આવે, જેમ કે આપણે અહીંયા જોઈએ તો કે સમીકરણ છે આપણે 2x 4y -6 બરાબર 0. બરાબર, 6 ને બદલે -6 અને અહીંયા 4x -8y -12 બરાબર 0. ઓકે, સમીકરણ જોતા એવું લાગે છે કે આપણે જો અહીંયાથી બે કોમન કાઢી અથવા તો આપણે સીધો ગુણોત્તર શોધીએ તો શું આવશે જો. પહેલા સૂત્રનો છે a1/a2 નો ગુણોત્તર, પછી b1/b2 અને c1/c2. a1 એટલે x ના સહગુણકો કેવા છે, b1 b2 એટલે y ના સહગુણક અને c1 c2 એટલે અચળ પદો. એટલે પહેલા આવશે 2/4, પછી આવશે -4/-8 અને પછી આવશે -6/-12. બરાબર, અવડાવો છેદ ઉડાડો તો 2 દુ 4 આવશે, અહીંયા માઇનસ કટ, 4 દુ 8, ફરી માઇનસ કટ અને 6 દુ 12. એટલે બધામાં જવાબ કેટલા આવે છે 1/2 એ સરખો આવે છે. એ શરત આપણી આવી આવશે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. ઓકે, જ્યારે બધા જ જે આપણે ગુણોત્તર શોધ્યા છે એ બધા સરખા આવે ત્યારે યાદ રાખવાનું કે એ રેખાઓ સમપાતી રેખા હશે, એકની એક જ રેખા હશે. બરાબર, એટલે બંનેનો સમીકરણ સરખા એવા છે આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ, જો સમીકરણો a - b બરાબર 2 અને a + b બરાબર 4 નો ઉકેલ a = x અને b = y હોય તો x અને y ની કિંમત શોધો. તો સૌથી પહેલા આપણે જે બે સમીકરણ આપ્યા છે એ લખી નાખીએ. એટલે કે a - b બરાબર 2 અને બીજું છે a + b બરાબર 4. ઓકે, આપણે ઉકેલ કીધો છે a અને b ના સ્વરૂપે, એટલે a બરાબર x b બરાબર y. હવે એનો મતલબ એમ થાય કે હું a ની વેલ્યુ શોધી નાખું.
એ a ની વેલ્યુ જે હશે એ જ x ની વેલ્યુ હશે. તેવી જ b ની વેલ્યુ શોધતા આપણને b ની વેલ્યુ જે મળશે એ y માટે હશે. એટલે આપણે શરૂઆતમાં a અને b શોધશું પછી આગળ વાત કરીએ. બરાબર. આનો જોઈએ તો b પ્લસ b માઇનસ એટલે પ્લસ કરતા કેન્સલ થઈ જશે હીરો. એટલે વધશે 2a બરાબર 4 ને 2 6 એટલે a બરાબર 6 ના છેદમાં 2 જવાબ આવશે 3. a બરાબર 3. બરાબર. હવે a બરાબર 3 આવ્યું. હવે a ની વેલ્યુ આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ. માનો કે પહેલામાં મૂકી દઈએ એટલે a માઇનસ b બરાબર 2 માં મૂકીએ. a ની જગ્યાએ 3 તો 3 માઇનસ b બરાબર 2 તો b બરાબર 3 માઇનસ 2 જવાબ આવશે 1. એટલે b ની જવાબ આવશે 1. હવે જુઓ કે આપણે શું કીધું a બરાબર તો x છે એટલે x ની વેલ્યુ a જેટલી a ની વેલ્યુ કેટલી આવી છે 3 એટલે x બરાબર 3 આવશે. એવી રીતના y ની વેલ્યુ b બરાબર b ની વેલ્યુ આવી છે 1 એટલે y બરાબર કેટલો આવશે 1 એટલે x 3 અને y 1 એટલે આપણો ઓપ્શન નંબર આવશે 1. બરાબર. ચાલો આગળ વધીએ તો કે સવાલ નંબર 4 ની વાત કરીએ. સુરેખ સમીકરણ 5x 3y 9 બરાબર 0 અને 10x 6y 18 બરાબર 0 નો આલેખ. બરાબર. જ્યારે પણ આપણે આલેખ રજૂઆતની વાત કરીએ ત્યારે આપણે હંમેશા a1 b1 c1 ના ગુણોત્તર શોધવાનો છે. પછી ત્રણ ઓપ્શન મળશે આપણને. ત્રણમાંથી એક ઓપ્શન ચૂઝ કરવાનો છે. ચલો પહેલા જોઈએ કે અહીંયા 5x 3y 9 બરાબર 0 અને બીજું સમીકરણ છે 10x 6y 18 બરાબર 0. ગુણોત્તર શું છે a1 અને a2 નો. એટલે a1 એટલે 5 ના છેદમાં 10, b1 એટલે -3 ના છેદમાં -6. ઓકે, યાદ રાખવાનું આપણે સમીકરણમાં કોઈ દિવસ પ્લસ લખતા નથી એટલે માઈનસ જો હશે તો સાથે લઈ જવાનું છે. અને છેલ્લે આવશે 9 ના છેદમાં 18. જો કટ કરીએ 5 દુ 10 થાય છે માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6 થાય અને 9 દુ 18 એટલે બધાનો જવાબ આવે છે 1 ના છેદમાં 2. એટલે આપણે આગળ જોયું પ્રમાણે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c ના છેદમાં c2 હોય તો આપણે એ રેખાઓ એકબીજાને સંપાતી રેખા છે એવું કહેવામાં આવે છે. એકની એક જ રેખા છે સંપાતી એટલે આ રેખા અને ઉપર બીજી રેખા એટલે એકની ઉપર એક જ રેખા છે એટલે એનો જવાબ આવશે સંપાતી રેખા. આગળ વાત કરીએ પ્રશ્ન 5. સમીકરણ યુગ્મ 2x 3y 5. ફરીથી એવો સવાલ છે એટલે સમીકરણ લખી નાખીએ. પહેલા 2x 3y બરાબર યાદ રાખવાનું બરાબર 0 આવવું જોઈએ એટલે 5 ના બદલાવીએ એટલે -5 બરાબર 0 લખાશે. એવી રીતે બીજા માટે જોઈએ તો 4x 6y -10 બરાબર 0. હવે આપણે ગુણોત્તર શોધીએ. પહેલા માટે 2 ના છેદમાં 4 આવશે, બીજા માટે 3 ના છેદમાં 6 આવશે અને ત્રીજા માટે -5 ના છેદમાં -10 આવશે. ઓકે, કટ કરીએ તો કેમ થશે જો. ઓકે, 2 દુ 4 3 દુ 6 અને 5 દુ 10 એટલે માઇનસ અને પ્લસ. જવાબ બધામાં કેટલો આવે છે 1 ના છેદમાં 2. એટલે ગુણોત્તર કેવો સરખો. એનો મતલબ એમ કે એ જે રેખા હશે એ રેખા સંપાતી પ્રકારની રેખા હશે. હવે સંપાતી રેખાનો મતલબ એમ થાય કે આપણી પાસે ફક્ત એક જ રેખા છે બીજી રેખા નથી. એટલા માટે આપણને એના ઉપર અનંત બિંદુ આવેલા હોય છે એટલે એના ઉકેલ કેટલા મળશે અનંત. બરાબર. કોઈ એક રેખા હોય એ રેખાની ઉપર અનંત રેખાઓના બિંદુ આવેલા છે એટલે એના ઉકેલ પણ કેટલા આવશે અનંત આવશે. આની વાત કરીએ કે નીચેના ખાલી જગ્યા સમીકરણ યુગ્મને બનતી રેખાઓ સમાંતર છે. હવે સમાંતર થાય એનો મતલબ એમ થવો જોઈએ કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2. સમાંતર રેખાઓનો મતલબ એમ કે a1 અને b1 નો ગુણોત્તર સરખો હોવો જોઈએ પરંતુ c1 નો ગુણોત્તર અલગ આવવો જોઈએ. એટલે બધામાં 1 by 1 આપણે ચેક કરીએ તો કે પહેલા બીજા ત્રીજા ચોથામાં આપણે ગુણોત્તર કેવો મળે છે. ઓકે, પહેલાની વાત કરીએ x નો ગુણોત્તર એટલે પહેલા માટે દર્શાવશે અહીંયા કઈ નથી તો 1 હશે છેદમાં અહીંયા છે 2. ઓકે, બીજા માટે 2 ના છેદમાં અહીંયા જોઈએ તો 4, ત્રીજા માટે -4 ના છેદમાં અહીંયા જોઈએ તો -12. ઓકે, કટ કરીએ તો અહીંયા તો કટ થવાનો નથી. અહીંયા કટ થશે 1 ના છેદમાં 2 તરીકે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ અને 4 તેરી 12. એટલે જો આ બંનેનો આન્સર સરખો આવે છે પણ આ આન્સર સરખો નથી એટલે આ છે ને સમાંતર પ્રકારની રેખા છે. બરાબર. ઓકે, બીજાની વાત કરીએ તો કે પહેલા જુઓ અહીંયા 2 છે અને છેદમાં અહીંયા છે 4, અહીંયા જુઓ તો 3 છે, ત્યાં છે 6, અહીંયા જોઈએ તો -9, અહીંયા જોઈએ તો -18. કટ કરે તો 2 દુ 4 થશે, અહીંયા 3 દુ 6 થશે, માઇનસ માઇનસ પ્લસ અને 9 દુ 18. એટલે જવાબ બધામાં સરખો આવે છે 1 ના છેદમાં 2 એટલે એ રેખા સંપાતી પ્રકારની રેખા થશે.
બરાબર. એવી રીતે આ બંને પર ચેક કરીને તો આપણે જવાબ આવશે. એને આપણે સમાંતર જોઈતું હતું એટલે સમાંતર એટલે પહેલી રેખા થશે, એટલે આપણો આન્સર આવી જશે એ ઓપ્શન. બરાબર. આપણે પેલા જ્યારે પણ આલેખાત્મક રજૂઆતની વાત કરીએ ત્યારે હંમેશા આપણે પેલા ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર જો સરખો આવે બરાબર તો બધા સરખા આવશે ગુણોત્તર, તો એ સંપાતી પ્રકારની રેખા થશે. અને જો કદાચ પહેલા બે ગુણોત્તર સરખા આવે અને બીજો સરખો નહીં આવે તો એ સમાંતર થાય છે. અને જો પહેલા બીજા જ નહીં આવે તો એ પ્રકારની રેખા છેદતી રેખાઓ થશે, જેને એક અને માત્ર એક જ ઉકેલ મળે છે. આગળ વાત કરીએ 7મો ક્વેશ્ચન. બે અંકની એક સંખ્યાના એકમનો અંક y અને દશકનો અંક x છે તો તે સંખ્યા કઈ હશે? બરાબર. આપણે જોઈએ તો વ્યાપક સ્વરૂપની વાત કરીએ. વ્યાપક સ્વરૂપ કોના માટે? બે અંકની સંખ્યા માટે. તો શું આવશે? 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. બરાબર. યાદ રાખવાનું છે આપણે કે બે અંકની વ્યાપક સ્વરૂપ કેવો હશે કે 10 ગુણ્યા દશકનો અંક અને એના વત્તામાં ક્રમ છે એકમનો અંક. તો અહીંયા જુઓ તો 10 ગુણ્યા દશકનો અંક એટલે આપણને આપ્યો છે દશકનો અંક x છે, એ 10 ગુણ્યા x અને વત્તા એકમનો અંક છે y, એટલે જવાબ આવશે આપણો 10x વત્તા y, એટલે ઓપ્શન નંબર બી. બરાબર. 10x y. આગળ વાત કરીએ આલેખની રીત સમીકરણ યુગ્મ 6x - 3y + 10 = 0 અને 2x - y + 9 = 0 દ્વારા દર્શાવતી બે રેખાઓ કઈ છે? એટલે કે બે બરાબર બે બિંદુમાં છેદે છે, બરાબર એક બિંદુમાં છેદે છે, સંપાતી કે સમાંતર. તો માટે આપણે પહેલા ગુણોત્તર શોધવાનું પડશે. એટલે ગુણોત્તરમાં જોઈએ તો અહીંયા આવશે 6/2, અહીંયા -3/-1, અહીંયા 10/9. ઓકે, ચાલો જુઓ. અહીંયા કટ કરે તો 2 તાલી 6 થશે, એ માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા કટ થવાનું નથી એટલે કે જો અહીંયા જવાબ આવે છે 3, અહીંયા પણ આવે છે 3, અહીંયા આવે છે 10/9, એટલે પહેલા બે સરખા આવે છે. બરાબર. એટલે પહેલા બે સરખા આવ્યા પણ ત્રીજો સરખા આવતો નથી. એટલે આવું જ ના હોય, જેમ કે પહેલા બે ગુણોત્તર સરખા આવતો હોય અને ત્રીજો ગુણોત્તર સરખો નહીં હોય તો એને સમાંતર પ્રકારની રેખા કહેવાય. એટલે કે એ સમીકરણ યુગ્મ એક સમાંતર રેખા દર્શાવશે. બરાબર. ચલો આગળ વાત કરી 9મું. દ્વિચળ સુરેખ સમીકરણ યુગ્મ માટેના બે છેદતી રેખાઓ મળે અને અનન્યનો મતલબ એમ થાય કે એક અને માત્ર એક જ. બરાબર. એક અને માત્ર એક જ ઉકેલ મળે તે માટેની સાચું શું છે? શરત પહેલી આવશે a1/a2 does not equal to b1/b2. ઓકે, યાદ રાખવાનું છે આપણે કે જ્યારે બે ગુણોત્તર સરખા નહીં હોય a અને b માટે ત્યારે એ પ્રકારની રેખા એ છેદતી રેખા અથવા તો અનન્ય ઉકેલ મળે એવી રેખા આપણને મળશે. ઓકે, નીચેનામાંથી કઈ સંપાતી રેખા દર્શાવે છે? તો કે આ જે રેખા છે એ છેદતી પ્રકારની રેખા છે. બરાબર. આની વાત કરીએ તો આ છેદતી એકબીજા આપણને ક્રોસ થાય છે, છેદતી પ્રકારની રેખા છે. આની વાત કરીએ રેલના બે પાટા જેવી એટલે સમાંતર રેખા છે. બરાબર. આની વાત કરીએ તો આ સંપાતી પ્રકારની રેખા છે. એકની ઉપર એક રેખા દોરવામાં આવે ત્યારે સંપાતી રેખા થશે. બરાબર. આ તો બે અલગ રેખાઓ છે જે શ્રેણીમાં એક સાથે મૂકેલી છે. એટલે સંપાતી આપણે જવાબ હતો એટલે ઓપ્શન આવશે સી. એટલે સંપાતી પ્રકારની રેખા આ પ્રકારની હોય છે જે કહેવાય એકની ઉપર એક રેખા દોરવામાં આવે તો તેને સંપાતી પ્રકારની રેખા કહેવામાં આવે છે. તો આજના માટે આટલું જ. મળીએ આગળના વિડીયોમાં જેમાં આપણે આવા જ પ્રકારના ક્વેશ્ચન્સ, તો કે આગળના હજી અમુક ક્વેશ્ચન બાકી છે, 6 થી 7 પ્રકારના ક્વેશ્ચન આવા પ્રકારના એક MCQ વાળા બાકી છે, તો તે આપણે જોવાના છે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો, તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. જો કે ડાઉટ, ક્વેરી અને આન્સર ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.